નમસ્કાર. નમસ્કાર. હા, શું તકલીફ છે દાદા તમને? મને પહેલાં તો કે ચક્કર આવે છે. કેટલા વર્ષથી? એ લગભગ વર્ષે તો આજ નક્કી જ નથી. એટલે બહુ વખત છે બંધ થઈ ગઈ. અચ્છા, ઓહ. ઓકે. બીજું શું? ચક્કર આવે બંધ થઈ જાય. 3 વર્ષે આવે એનું નક્કી જ નહીં. ગમે ત્યારે ચક્કર આવે? બંધ થાય ગમે ત્યારે આવે. ઓકે, અચ્છા. બીજું શું તકલીફ છે? બીજી આ કેળની તકલીફ, કમરમાં તકલીફ છે? કમરમાં તકલીફ, બેલેન્સ જતું રહ્યું છે. બેલેન્સ જતું રહે છે? બેલેન્સ નથી. આ ઘૂંટણ દુખે જ. ઘૂંટણમાં પણ દુખાવો છે? આ દુખાવો છે. બરાબર પહેલા છે. તો ફૂલી જતા હતા, હવે ફૂલતા નથી. સોજા આવી જતા હતા? સોજા હોય જતા હતા. બરાબર છે. અને પગના પંજામાં શું તકલીફ થાય? પંજાબમાં લાઈ ભરે જ. પંજામાં લાઈ બળે છે? પંજાબમાં લાઈ ભરે છે. બરાબર છે. હા. અચ્છા, તો આવું કેટલા વર્ષથી થાય છે તમને? હવે તો બહુ વર્ષથી છે. પંજાબમાં તો લગભગ 25-30 વર્ષ થઈ ગયા. ઓહો, અચ્છા. હવે હવે તો પાણીમાં બોલવું જ પડે પગ. બરાબર છે. તમે અત્યાર સુધી કઈ કઈ દવા લો છો? થાઇરોઇડની, બીપીની, સુગરની, કઈ કઈ દવા? એ બધી જ લીધેલી છે દવા. કઈ? પહેલાં થાઇરોઇડ, હમ પછી લોહી પતલું કરવાની, પછી શું કે પ્રેશરની, પછી પેરાસિટામોલ, પેરાસિટામોલ. ઓકે. પછી પછી લોહી પતલું કરવાની, પછી છે સાથે કેલોસ્ટર, રાતે કેલોસ્ટર. કોલેસ્ટ્રોલની. અચ્છા, એસિડિટીની પણ લો છો? એસિડિટી લો જ છે ને તો. અને થાઇરોઇડની પણ લો છો? થાઇરોઇડની પહેલાં સવારની પોરમાં થાઇરોઇડ, લોહી પતલું કરવા પેરાસિટામોલ, પછી એ લોકોએ ગ્રાઉટ નહીં આપી હતી ગાઉટ. ગ્રાઉટ. ગ્રાઉટ તો બહુ વખત બંધ થઈ ગઈ છે. અચ્છા, ઓકે. પછી એટલે કામ ચાલો. જવું છે બહાર? હા. ઓકે દાદા. કેવું લાગ્યું ચાલવાનું? ચાલો તો જરા સારું લાગે છે. હવે પહેલાં જેવું તો નહીં. જેવું આ બીમારી છતાં પહેલાં જે ચાલતો હતો ને તે કરતી. બરાબર છે. ઓકે. પછી આ બીમારી વધી એટલે 7 વર્ષથી છે. ચાલવામાં તકલીફ છે? ચાલો બહુ તકલીફ. 7 વર્ષથી? 7 વર્ષથી. ઓકે. એટલે એ યાદ રહેવાનું કારણ કે 80 વર્ષની ઉંમરે દવાખાનામાં દાખલ કર્યો છે. એટલે યાદ અત્યારે કેટલી ઉંમર થઈ? થઈ ગયો 86? હા. 86 પૂરા? પૂરા. ઓકે. Correct.